welcome back to our channel. I hope you guys are doing well in life. ઓકે સો મતલબ જે આજનો જે આપણો વિડીયો છે એ સમાજ સુરક્ષા કચેરી હસ્તકની જે પ્રોબેશન ઓફિસરની પોસ્ટ હોય છે ક્લાસ 3ની એના માટેનો છે અને એનું આપણે આગળ થોડું ડિટેલમાં જોશું મતલબ જે જે ઇન્ફોર્મેશન જરૂર રહે બધી મતલબ એના જે ફોર્મ છે એ તમે 16/7 મતલબ કે આજથી લઈને અને 31/7/2024 સુધી ફિલ કરી શકો છો રાતના 12 વાગ્યા સુધી. પછી આગળ આપણે જોઈએ સેલેરી કેટલી મળશે તો મતલબ જે પહેલા 5 વર્ષ સુધી છે 40,800 મળશે ફિક્સ પગાર અને પછી જે છે ગ્રેડ મતલબ લેવલ 5નું છે એ ગ્રેડ પે લાગુ પડી જશે. ત્યારબાદ એજ લિમિટ છે મતલબ તમે 18 થી 35 વર્ષ સુધીની મતલબ એજ હોવું જોઈએ અને બાકી મહિલાઓ મતલબ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ મતલબ જે એજમાં મતલબ 5-10 વર્ષની જે છૂટછાટ મળે તે મળવા આવે છે. ત્યારબાદ મતલબ જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ મતલબ તમારે બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ઓર સાયકોલોજી એઝ અ મેઇન સબ્જેક્ટ પ્રિન્સિપલ સબ્જેક્ટ તરીકે હોવો જોઈએ અને તમારી એમાં બેચલર ડિગ્રી હોય તો તમે ભરી શકો છો. અને કોમ્પ્યુટરનું બેસિક નોલેજ એટલે કે મતલબ અથવા તો CCC સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા મતલબ 10 ઓર મતલબ 12થમાં મતલબ કોમ્પ્યુટર એઝ સબ્જેક્ટ હોવો જોઈએ તો પણ ચાલે તો CCC સર્ટિફિકેટની જરૂરત નથી ના હોય તો મતલબ 10-12માં ના હોય તો મતલબ કઢાવી લેવાનું CCCનું સર્ટિફિકેટ. અને ગુજરાતી અને હિન્દીનું મતલબ જે પૂરતું મતલબ અથવા ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંનેનું મતલબ તમારી પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ. અને હા મતલબ જે આ એક્ઝામ છે એ મતલબ સોશિયો મતલબ શું કહેવાય મતલબ આમાં મતલબ કોઈ પણ ગ્રેજ્યુએટ છે એ એલિજિબલ નથી તો મતલબ કોમ્પિટિશન છે એ થોડું મતલબ ઘટી જશે મતલબ તો એમાં સારા ચાન્સ છે. હા મતલબ પોસ્ટ છે 60 જ છે પણ છતાં પણ જો 1-2 વર્ષથી તૈયારી કરતા હો તો સારા ચાન્સ છે મતલબ કે ભરી દેવાનું ફોર્મ. અને એક જ એક્ઝામ્પલ એક મતલબ આગળ હાલો ને હું કહું હું તમને પછી અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મતલબ જો ઓબીસીમાં આવતા હો મતલબ એસસી ઓબીસીમાં આવતા હો તમારું જે નોન ફેમિલિયર છે એ 1/4/2022થી લઈને 31/7/2024 સુધીમાં કઢાવેલું હોવું જોઈએ. મતલબ રિન્યુ તો કરાવી જ નાખ્યો હશે મોસ્ટલી મતલબ બાકી ના કરાવ્યું હોય તો કરાવી નાખજો. લાસ્ટ ડેટ 31 છે તો ત્યારે કરાવશો ને રાહ જોઈને ના બેસતા કરાવી નાખજો એક બે દિવસમાં અને પછી ફોર્મ ફિલ કરી દેજો. એન્ડ પછી જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે એ લોકો માટે જે અંગ્રેજીમાં એનેક્સર કેજ અથવા તો ગુજરાતીમાં પરિશિષ્ટ ગમા આર્થિક રીતે નબળા વર્ગના માટેના પ્રમાણપત્ર નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. એમાં મતલબ ચોખ્ખું કીધું છે તો મતલબ દર્શાવવાના રહેશે. અને જે લોકો મતલબ ઈડબ્લ્યુએસ વાળા માટે ઈડબ્લ્યુએસ આવતા હોય તો આર્થિક રીતે નબળા વર્ગ તરીકેનું પાત્રતાનું પ્રમાણપત્ર જે 1/8/2021થી લઈને 31/7/2024 સુધીની મતલબ 31/7/2024 સુધીનું હોવું જોઈએ. 2021 પહેલાના મતલબ પહેલાનું ના હોવું જોઈએ. ઓકે અને જો મતલબ અરજી કરતી વખતે મતલબ બહુ ધ્યાનથી કરજો કારણ કે જો અરજીમાં જે વિગત દર્શાવેલી હશે મતલબ કે જાતિની અથવા તો કેટેગરીની એ મતલબ કન્ફર્મ થયા બાદ એને મતલબ સુધારા કોઈ પાછળથી ફેરફાર કરવાની વિનંતી ધ્યાને લેવામાં આવશે જ નહીં. એ લોકો નોટિફિકેશનમાં જ આપ્યું હોય પછી લોકો એક્સેપ્ટ નહીં કરે તો થોડુંક ધ્યાનથી જ ફોર્મ ભરજો. આ તો કહી દીધું સીસી 10th or 12th વાળું. પછી જે મતલબ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે 500 રૂપિયા ફી છે અને બાકી બધા માટે 400 અને જે ફી છે એ રિફંડેબલ છે. તો આવી જશે આ સીસીની જેમ બધી આ ફી પણ પાછી. ત્યારબાદ એક્ઝામ મતલબ એક્ઝામ છે એકવાર પણ સપાટો જો મતલબ એક જ એક્ઝામ લેવાશે અને ત્યારબાદ એના પર મેરિટ બનશે અને જો મેરિટમાં આવી ગયા તો તમને જોબ મળી જશે. મતલબ પાર્ટ એ અને પાર્ટ બીમાં જો પાર્ટ એ છે એ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટી કુલ 30 મતલબ એક ક્વેશ્ચનનો 1 માર્ક કુલ 60 અને જે પાર્ટ બી છે એ મતલબ બંધારણ પછી કરંટ અફેર્સ ગુજરાતી અંગ્રેજી અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો
હજી ડિટેલ સિલેબસ આવશે તો મતલબ આને આપણે થોડું વધારે રીતે કહી શકશું. ત્યાર હું પાછું વિડીયો બનાવવા તો મતલબ એના કુલ 150, તો મતલબ કુલ જે પેપર છે એ કુલ 210 માર્ક્સનું રહેશે અને 210 ક્વેશ્ચન રહેશે. અને એના માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાક આપવામાં આવશે. અને કોઈ પણ કેટેગરીના ઉમેદવારો બધાની માટે 40 મતલબ જે કુલ ટોટલ ગુણ છે ને 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. અને જો મતલબ જે એક્ઝામ છે એ મતલબ CBRT પદ્ધતિ મુજબ લેવામાં આવશે તો નોર્મલાઇઝેશન થશે અને ત્યારબાદ જે મેરિટ યાદી બનાવવામાં આવશે. અને આમાં પણ અહીંયા છે કે હા મતલબ પાર્ટ A અને પાર્ટ B નું અલગ મતલબ મિનિમમ ક્વોલિફિકેશન મતલબ કે કટ ઓફ રહેશે, અલગ રહેશે બેન્કિંગમાં હોય એ રીતે. તો CBRT પદ્ધતિમાં મતલબ જો ખોટો જવાબ આપવામાં આવશે તો મતલબ 0.25 માર્ક્સ ઓછા કરવામાં આવશે. અને અથવા જો મતલબ OMR પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે તેમાં વિકલ્પ આપવામાં આવશે કે મતલબ 5મો વિકલ્પ કે કોઈ પણ જવાબ આપવા માંગતા નથી તો કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં. અને જો કોઈ પણ ઉમેદવાર છે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રતિનિધિત્વ કરેલ હોય તો ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેમને જ્યારે MCQ અથવા તો મતલબ CBRT પદ્ધતિ મુજબ જ્યારે મતલબ માર્ક્સ આપશે તો નોર્મલાઇઝેશનના કુલ ગુણના 5% ગુણ મતલબ એ લોકોને વધારે આપવામાં આવશે. અને હા મતલબ પછી આ 3 સિવાયની કોઈ પણ રમત ગમતમાં ભાગ લીધેલો હોય તો નહીં ચાલે. જેમ કે આ હોય છે ને ખેલ મહાકુંભ ને એમાં મતલબ સર્ટિફિકેટ હશે તો એ નહીં ચાલે. Hope you guys like the video. Don't forget to like, comment, share and subscribe. Thank you for the watching. Bye. Take care.